સૌરાષ્ટ્રમાં હવે નારિયેળીનો પાક ખેડૂતો નષ્ટ કરી રહ્યા છે। નારિયેળીના પાકમાં અવારનવાર અલગ અલગ રોગ આવવાના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે અને જેને કારણે આ સોમનાથ જિલ્લાના ખેડૂતો નારિયેળીનો પાક જમીનદોસ્ત કરી રહ્યા છે। રામ લક્ષ્મણ માલાભાઈ, ગામ સોનારિયા, ગીર સોમનાથ। અમારો બગીચો છે 3 વીઘાનો, 3 થી 3.5 વીઘાનો, અને આમાં વ્હાઇટ ફ્લાયનો એટેક વધારે હતો। એના કારણે અમે આ બગીચો કાઢી નાખ્યો। જેની કોઈ દવા છે નહીં, અમે ઘણી બધી દવાનો ઉપયોગ કર્યો છે પણ ખાસ રિઝલ્ટ મળતું નથી। 20 થી 25 દિવસ ફરી રાઉન્ડ મારવો પડે અને એ દવાઓ બહુ મોંઘી પડે। અમે 7 થી 8 વર્ષ આમાં ખૂબ મહેનત કરી છે, એનું કંઈ ખાસ પરિણામ મળ્યું નથી। સરકાર તરફથી પણ એના સેમિનાર થાય છે પણ એમાં ખાસ એવી કોઈ દવાઓનું કે એવું કંઈ જાણ થતી નથી એમાં મોસ્ટલી વધારે પડતું। બસ લિયોનિસને એવું કહે છે, અમે રેગ્યુલર છાંટીએ છીએ પણ એનું કંઈ ખાસ રિઝલ્ટ નથી। 20-25 દિવસ પછી ફરી આમાં એનો એટેક દેખાય એટલે અમે આ કાઢી નાખ્યું। નુકસાની એટલે જો આમાં ઉત્પાદન હોય તો કંઈ વાંધો નથી, પણ જ્યારે ઉત્પાદન હોય ત્યારે ભાવ ડાઉન હોય છે ને અત્યારે સાવ એટલે સાવ ભાવ ડાઉન છે। મતલબ કે 8 થી 9 રૂપિયા, 10 રૂપિયા, પછી ઉપરથી મહીના કારણે દાગાવાળા જે કોકોનેટ છે એ હોય એટલે એનો ભાવ સાવ ડાઉન મળે। એટલે મોસ્ટલી બગીચા અત્યારે જે જૂના બગીચા છે એ પણ કટાય છે, નવા બગીચા છે આ તો 7-8 વર્ષ જૂનો જ છે તો પણ અમારે કાપવો પડ્યો છે। એનું મુખ્ય કારણ છે વ્હાઇટ ફ્લાય। નુકસાની તો છે કારણ કે અમે 7-8 વર્ષ સુધી આમાંથી કાંઈ લીધું જ નથી એમ કહીએ ને તો હાલે। અમારી જમીન એમને રોકાઈ રહી હતી, આમાં એમ આશા હતી કે કંઈક થશે પણ કાંઈ થયું નહીં। સેમિનાર થાય છે, એવું નથી કે નથી થતા, સેમિનાર થાય છે પણ ખાસ રિઝલ્ટ છે નહીં, કેમ કે એ લોકો કહે છે એ પ્રમાણે આપણે બધી ટ્રાય પણ કરી છે પણ ખાસ કરીને કોઈ એવી કોઈ દવા કે એવું કંઈ નથી કે એનું આપણે લોંગ ટાઈમ સુધી એનું રિઝલ્ટ મળે। મતલબ 20-25 દિવસ પછી ફરી એને જ રહે છે એટલે એ દવાઓ પણ બહુ મોંઘી મળે, એની સામે ઉત્પાદન નથી। એના કારણ શું છે કે આ રોપ નબળો કેવડાવે, એમાં હવે 500 વાળા છોડ નાખીએ તો એનો વળતર અમુક રિકવરી છે, અમુક નથી ને ઊંપું બને। કુદરતી વાતાવરણ છે, આ મહી તો શું છે કે કંઈક આવી કંઈ ઓછી થાય ને કંઈ આવી જે વધારે ને એવું બનતું હોય। 6 થી 7 વર્ષ થયા। દવાથી તો શું છે કે થોડોક ટાઈમ વહી જાય ને પછી રેગ્યુલર સાચવી જ પડે એવું તો રહે। નારિયેળની ગ્રોથ 80%, એ બગાડનું પ્રમાણ આવે ને એના હિસાબે કાપ તો ઘણો છે, એમાં તો આ બગીચા કાપવા પડે। ઓલામાં થોડો વળતર નથી, વધારે મળે જો હરખો થાય તો, એ પણ હરખો ઉભરે હરખો। આનીમાં તો શું છે કે 80% વળતર નથી થતું ને એના હિસાબે કાપવાનું થાય। પછી ઓલામાં શું છે કે આનાથી 50% વળતર વધારે મળે કે એમ બધી હાલે। આ વિસ્તાર 50%, 20% કપાઈ ગયા, પાછળ નવીનનો સોફાઈ પણ એવું। આ મહિર નામનું પૂરી મળતું વળતર ના મળે ને। ભાવમાં અત્યારે ભાવ તો ડીમ છે, 10-12 રૂપિયા ભાવ છે યાર। થોડો ટાઈમ તો એમને હાલે, ઓળી લગી હતી, ઓળી પછી પાછળ થોડી બજાર પાછી કાપવામાં તો શું છે કે આ ભાઈ તો આ 2 વીઘાનો બગીચો છે, બાકીનો ઓલા આગળના વર્ષોમાં કાપેલ છે। ઓલી પાની હતી આખા ખેતરમાં બગીચો હતો, અમારે બાજુમાં 2 વીઘા હતો, એ તો ગઈ સાલ અમે કાઢી નાખ્યો।